આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, આ વિચારધારાની લડાઈ છે. એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી. તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો. કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો. અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો. હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ નાબૂદ કરવાની. અમને આવડે જ છે. લોકોની ભાવના છે, એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે. અને હું તમને કહેવા માગતો નથી, કારણ કે લોકો ઘણા નારાજ છે. ભયનો વાતાવરણ છે, ભય પેદા કરી દીધો છે, એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી. તો આ ભયને ભગાવવાનો છે, અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે. તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. તો હું એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે, સરકારી નોકરી કોઈને મળતી નથી. આજે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય, એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે. શા માટે ભાઈ? ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો? થેન્ક યુ.